મિત્રો જય માતાજી. જય માતાજી. હું છું આપનો લોકગાયક પ્રફુલ જેઠવા અને આજનો કોન્સેપ્ટ અને આજનો એવો સત્સંગ ભજનના મર્મની વાત. આયા હે સો જાયેગા રાજા રંગ ફકીર, ક્યાંય ક્યાંક સિંહાસન ચડ ગયે ને ક્યાંય ક્યાંક બંધ ગયે જંજીર. સાહેબ આ દુનિયા ફાની દુનિયામાં કઈક આવ્યા અને કઈક વયા ગયા. ગયા ને રાણા રાજીયા નર સુર મુનિ સમેત. તો તું તો તરણાતુલ્ય છે એ પામરજી. હવે તો ઈશ્વરને સમજી ગયા. ક્યાં વાત? ઈશ્વરને સમજવા માટે સાહેબ બીજી એક વાત કરી છે કે પામે નહીં કોઈ પાર, કળા તે અજબ રચી કીર્તાર. એક અમન ને ચમન ઉડાવે, બીજાને પૈસાનો નહીં પાર. અર્ધા નગ્ન ને ફરે ઉગાડા, પુત્ર કુટુંબ પરિવાર, કળા તે અજબ રચી કીર્તાર. ક્યાં વાત? મિત્રો આ ઈશ્વરની ગહન ગતિને સમજવી હોય એના માટે સત્સંગ કરવો જોઈએ, એવા મહાપુરુષોની સાથે બેસી અને અભ્યાસ કરવો જોઈએ અને ભજનની અંદર રંગાવવું જોઈએ. તો સાહેબ આવો મારી સાથે છે બટુકભાઈ ટાટમિયા, અરિહંત ટ્રાવેલ્સના માલિક, અને એવી જ કાંઈ ઈશ્વરની ગહન ગતિની વાત લઈને આવે છે ઈશ્વર ભાઈ શ્રી બટુકભાઈ ટાટમિયા. જય માતાજી. રામ રામ. પ્રફુલભાઈ તમે જે વાત કરી કે ઈશ્વરની ગહન ગતિ માટે એક વિદ્વાન બ્રાહ્મણ હોય પ્રફુલભાઈ, વિદ્વાન બ્રાહ્મણ હોય એને એટલા બધા શાસ્ત્રો વાંચી નાખ્યા, એટલી બધી વિધિઓ જોઈ નાખી, પણ છતાં એ સમજી નહીં શકો કે ઈશ્વર હું. ઈશ્વરની ગહન ગતિ જાણવા માટે એ માણસ ઉઘાડે પગે હરેક નગર, હરેક શહેર, એક ગામડા બધે જાય છે અને જ્યાં જ્યાં પૂછે છે કે ભાઈ મારે ઈશ્વરની ગહન ગતિ જાણવી હોય તો ક્યાં જવાનું. તો એક ગામડાની અંદર એક બેન કે છે કે ભાઈ તમારે ઈશ્વરની જો બ્રાહ્મણ ગહન ગતિ જાણવી હોય તો અહીંથી 20 કિલોમીટર દૂર એક જહુબેન નામના બેન રહે છે, પરણેલા દીકરી છે, એને ઘરે જાઓ, એ ઈશ્વરની ગહન ગતિ જાણે છે. તો બ્રાહ્મણ તો ભાઈ ઉગાડે પગે હાલતા થાય છે, 20 કિલોમીટર વયા જાય છે, એક ગામ આવે છે અને ગામને પાદર પણ હારી પાણી ભરે છે અને બ્રાહ્મણને તરસ લાગે એટલે ત્યાં જઈને કહે છે કે બેન મને કોઈ પાણી પાછો. આમ ખોબો ધરે છે ત્યાં એક બેન હેલ પાણીની લઈ ગાગર લઈને પાણી રેડે છે અને એ બેન છે એ બ્રાહ્મણને પૂછે છે કે બાપા તમે અહીંયા જવુબેન ને ઘરે ગ્રહણ ગતિ જાણવા જાવ છો? ત્યાં તો આ બ્રાહ્મણ ના હાથ છૂટી જાય છે અને એ કહે છે બાપા તમે કોણ? હું ઈશ્વરની ગ્રહણ ગતિ જાણવા જવુબેન પાસે જાઉં છું, પણ તમે કોણ? તો કે દાદા હું જ જવુબેન, હું પોતે જવુબેન છું, પણ દાદા મારા પેટમાં બાળક છે અને હું આ હેલ ભરીને ઘરે જઈશ અને ઘરે જઈશ એટલે ઘરે ગયા પછી હું ઢોલિયામાં હોઈશ, મારી હેલ પાણીની મૂકી અને ઢોલિયામાં હોઈશ, હું દીકરાનો જન્મ આપીશ અને હું દાદા દેવ શરણ પામી જઈશ, હું ઓફ થઈ જાય, મારો જીવ વયો જાય. તો બ્રાહ્મણ તો વિચાર કરે કે ઓહો આવું શક્ય હોય કે આટલું બધું જાણતા હોય જવુબેન? એટલે બ્રાહ્મણ ને શંકા ગઈ. જવુબેન પાણીની હેલ ભરીને જાય છે, બ્રાહ્મણ પાછળ પાછળ જાય છે અને જવુબેન ના દરવાજાની બારીની પાછળ ઉભી અને બ્રાહ્મણ જોવે છે કે આ બેને કીધું બધું સાચું પડે છે. હકીકતમાં હેલ પાણીની પાણીયારે મૂકે છે, જવુબેન ઢોલિયો હુવે છે, બાળકનો જન્મ આપે છે અને જવુબેન દેવ થઈ જાય છે. બ્રાહ્મણ કે ઓહો હા હું આ જવુબેન આટલું બધું જાણતા હતા, હવે આ ગહન ગતિ હું જાણવા ક્યાં દઈશ? એ તો બિચારો પાછો આવે છે, એ જ ગામડે આવી અને બેન ને મળે છે કે બેન તમે કીધું વાત 100% સાચી કે ભાઈ જહુબેન જાણે છે, જહુબેન મને મળ્યા, પણ આવો પ્રશ્ન બન્યો છે બેન, હવે મારે શું કરવાનું? તો કે હવે ગોરબાપા તમે 18 વર્ષ પછી આવજો. તો આ બ્રાહ્મણ બિચારો 18 વર્ષ પાછો ઉઘાડે પગે ભટકે છે, બધે નગરમાં ગામમાં રખડે છે. બરોબર 18 વર્ષ પછી પાછો એ બેન પાસે આવે છે કે બેન હવે મારે 18 વર્ષ પૂરા થયા, હવે મારે ગહન ગતિ જાણવા માટે ક્યાં જવાનું? તો એને કીધું કે અહીંથી 10 કિલોમીટર ગામ છે, ત્યાં તમારે જવાનું, ત્યાં એક દીકરી છે એ તમને કહેશે. તો આ બ્રાહ્મણ તો પાછો ત્યાં જાય છે, 10 કિલોમીટર હાલીને એ બેન ને ઘરે દરવાજો ઠોકે છે. જેવો દરવાજો ખોલે તો એ દીકરી પૂછે છે કે ગોર બાપા ગહન ગતિ જાણવા આવ્યા છો? ગહન ગતિ જાણવા આવ્યો છો? તો કે હા બાપા બેન તું? તો કે આવો દાદા બેસો. એટલે બાપા એમ કે છે, બાપાને એમ કે છે બેન કે બાપા તમે આજથી 10 વર્ષ પહેલા જહુબેન નામની દીકરી પાસે ગ્રહણ ગતિ જાણવા ગયા હતા? ગહન ગતિ જાણવા? તો કે હા બેટા, તને કેમ ખબર? તો કે બાપા તે દિવસે
જે જહુબેન પાણીની હેલ ભરીને આવ્યા હતા એ હું પોતે મેં દીકરાને જન્મ દીધો, મારું મૃત્યુ થયું, મારો અહીંયા જન્મ થયો, આજે 18 વર્ષની થઈ અને જે દીકરાને મેં જન્મ દીધો એ કાલે મારે અહીંયા તોરણ આવે છે. આ છે ઈશ્વરની ગહન ગતિ. બોલો રામચંદ્ર ભગવાનની ભાઈ ભાઈ વાહ વાહ વાહ, બહુ સરસ મિત્રો. એટલે જ કીધું સાહેબ કે પામે નહીં કોઈ પાર, કળા તે અજબરથી દિલારા સાહેબ, હે? એટલે સાહેબ લંકાની લાડીને ઘોઘાનો વર સાહેબ, આની ઉપરથી હું ને તમે આની અંદરથી આ સમજી શકીએ એવું સુંદર મજાનું દ્રષ્ટાંત બટુકભાઈ આપ્યું આપણને. મિત્રો ફરીવાર આવા જ સુંદર મજાની એક ક્લિપ અને સાંભળવા માટે મળીએ ફરીવાર બીજા વિડીયોમાં. આપણે ત્યાં સુધી રાહ દેજો. બધાને જય માતાજી. જય માતાજી, જય માતાજી, જય પ્રભુ, જય પ્રભુ.